ચાલો બીજા સેન્ટેન્સમાં જઈશું. ઓકે, હેમાંગ ઇઝ અ કાઇન્ડ બોય, ઓલ ટીચર્સ લાઇક હિમ. બરાબર ને? શા માટે બધા શિક્ષકોને હેમાંગ ગમે છે? હેમાંગને શા માટે બધા ટીચર્સો પસંદ કરે છે? કારણ કે તે દયાળુ છોકરો છે. તો આ તો કારણ દર્શક વાક્ય છે. આ કારણ દર્શક વાક્ય. ક્લિયર? બધી જગ્યાએ લખી તો ચાલશે ને? અને આ શું થયું? પરિણામ દર્શક વાક્ય. જોડ દઈએ સો ધેરફોરથી પરિણામ દર્શક વાક્ય. તો જુઓ, હેમાંગ શું? હેમાંગ ઇઝ એ કાઇન્ડ બોય. ક્લિયર? સો અથવા ધેરફોર શું મૂકીશું? સો અથવા ધેરફોર. સો ધેરફોરથી તો બધા જ વાક્ય જોડાય. ઓલ ટીચર્સ લાઈક હિમ. ક્લિયર? ચાલો હવે ધ્યાન આપજો. આ સબઓર્ડિનેટ ક્લોઝ થયું, આ રહ્યું મેઇન ક્લોઝ. જુઓ, એ કાઇન્ડ બોય, આર્ટિકલ આવ્યો, વિશેષણ આવ્યું, નામ આવ્યું. થશે હવે સચધેટનો ઉપયોગ. યસ, સો ધેટ તો વપરાવાનું જ છે, તો વાપરીએ સો ધેટ સચધેટ. ક્લિયર? તો હેમાંગ શું? હેમાંગ ઇઝ મૂકી દઉં સચ પછી તરત શું આવે? આર્ટિકલ, પછી વિશેષણ, પછી નામ, પછી ધેટ આવે. સચ અ કાઇન્ડ બોય ધેટ ઓલ ટીચર્સ લાઈક હિમ. ક્લિયર? જુઓ, સચ આવ્યું, આર્ટિકલ, વિશેષણ, નામ, ધેટ. ખબર પડે છે? જ્યારે મેઇન ક્લોઝમાં આર્ટિકલ, વિશેષણ, નામ આવેલું હોય તો જ સચધેટનો યુઝ થાય. એકલા વિશેષણમાં, એકલા ક્રિયા વિશેષણમાં સચધેટનો યુઝ થતો નથી. પણ આમાં સો ધેટ પણ વપરાય. કઈ રીતે વપરાય? હેમાંગ ઇઝ સો પછી શું આવે? વિશેષણ, પછી આર્ટિકલ. સો કાઇન્ડ, સોરી ક્લેવર નથી, શું છે? સો કાઇન્ડ એ બોય. હવે આર્ટિકલ કોના પ્રમાણે આવે? બોય પ્રમાણે. આર્ટિકલ કોના પ્રમાણે? તો કાઇન્ડ પ્રમાણે. એ બોય ધેટ ઓલ ટીચર્સ લાઈક હિમ. આઈડિયા આવે છે? ખબર પડી જાય તો જુઓ, આવ્યું સો, વિશેષણ, આર્ટિકલ, નામ, ધેટ. જુઓ, સો પછી શું આવ્યું? વિશેષણ, પછી શું આવ્યું? આર્ટિકલ, પછી શું આવ્યું? નામ, પછી શું આવ્યું? ડેટ. ક્લિયર? તો વાક્યમાં મેઇન ક્લોઝમાં આર્ટિકલ, વિશેષણ, નામ હોય તો સો ધેરફોરથી તો જોડાય જ. સો ધેટ, સચ ધેટ બંનેથી જોડાય. પણ કન્સ્ટ્રક્શન છે સચ, આર્ટિકલ, વિશેષણ, નામ, ધેટ. સો વિશેષણ, આર્ટિકલ, નામ, ધેટ. ક્લિયર? ચાલો લખીએ બીજું સેન્ટેન્સ. ઓકે, પવન ઇઝ વેરી સ્ટ્રોંગ. પવન કેવો છે? બહુ મજબૂત, શક્તિશાળી છે. હી કેન લિફ્ટ એની વેઇટ. કોઈ પણ ગમે એટલું વજન ઉચકી શકે છે. ક્લિયર? એકલું વિશેષણ છે, સદ્ધેટથી જોડાશે? નહીં જોડાય ને? ઓકે, ચાલો. તો પવન ઇઝ વેરી સ્ટ્રોંગ. સો અથવા ધેરફોર મૂકી દઈએ. સો અથવા ધેરફોર હી કેન લિફ્ટ એની વેઇટ. ક્લિયર? જુઓ, આવી ગયું સો ધેરફોર. હવે ધ્યાન આપજો.
શેનો યુઝ થશે સો ડેટનો? વિશેષણની આગળ સો, પાછળ ડેટ. તો પવન ઇઝ, સો મૂકશો એટલે વેરી શું થઈ જશે? સો વેરી, એવું તો બોલાય નહીં, વેરી નીકળી જાય. સો સ્ટ્રોંગ, પવન ઇઝ સો સ્ટ્રોંગ ધેટ, જોડ દો પાછળનું વાક્ય. હી કેન લિફ્ટ એની વેઇટ. આઈડિયા આવે છે? જુઓ, સો સ્ટ્રોંગ ધેટ, સોની વચ્ચે શું આવ્યું? વિશેષણ. જુઓ, આ ઇઝ છે, આ પાછળ શું આવ્યું? કેન લિફ્ટ. હવે ધ્યાન આપજો, સો વિશેષણ ડેટ, પાછળ કેન લિફ્ટ હકાર છે. શેનો યુઝ થશે? ટુનો કે ઇનફનો? હકાર છે એટલે ઇનફ. હજી નકારનું સેન્ટેન્સ આવ્યું નથી, હજી ટુ આવ્યું નથી. બરાબર? તો આન્સર શું બનશે? પવન ઇઝ સ્ટ્રોંગ. પછી શું આવી જશે? ઇનફ. પવન માટે જ હી વપરાયેલું છે, નીકળી જશે. કેન પણ શું થઈ જાય? નીકળી જાય. લિફ્ટનું, લિફ્ટની આગળ શું મૂકી દેવાનું? ટુ, કારણ કે ઊંચકવું, અને આ પણ ક્રિયાપદ છે. તો એક ક્રિયાપદ આવે એટલે બીજું શું આવી જાય? લિફ્ટ એની વેઇટ. આઈડિયા આવે છે? ખબર પડે? દેખાય છે? જુઓ, સો વિશેષણ ધેટ, ઇનફ મૂક્યું, વિશેષણની પાછળ આવ્યું, કરતા ક્રિયાપદ શું થઈ જાય? નીકળી જાય. ક્રિયાપદનું હેલ્પિંગ વર્બ નીકળે, અને ક્રિયાપદ શેમાં ફેરવાઈ જાય? ઇન્ફિનિટિવમાં. આગળનો કરતા ને પાછળનો કરતા સરખા છે એટલે. ઓકે, ચાલો બીજું સેન્ટેન્સ લખીએ. હવે ટુ વાપરીએ. ટુ, હજી ટુ નથી આવ્યું ને? ક્લિયર? TOO ટુનો યુઝ નથી આવ્યો ને? ઇનફ આવી ગયું પણ ટુ આવ્યું નથી. બરાબર છે? તો ટુ મૂકીએ. ઓકે, હા. પ્રવીણ ઇઝ ફેટ, હી કેન નોટ રન ફાસ્ટ. પ્રવીણ કેવો છે? જાડો, તે ઝડપથી દોડી શકતો. શા માટે ઝડપથી નથી દોડી શકતો? જાડો છે. આ કારણ બતાવે, આ શું બતાવે? પરિણામ. જોડ દઉં શું ધેરફોરથી? પ્રવીણ ઇઝ ફેટ, ધેરફોર, સો અથવા ધેરફોર, શું? સો અથવા ધેરફોર હી કેન નોટ રન ફાસ્ટ. ધ્યાન આપજો બરાબર સેન્ટેન્સમાં. ઓકે, શું મૂક્યું? સો ધેરફોર. ક્લિયર? ચાલો હવે શેનો યુઝ કરીશ? સો ડેટનો. તો વિશેષણ કયું છે? ફેટ. તો આન્સર શું થશે? પ્રવીણ ઇઝ સો ફેટ, એટલો બધો જાડો છે કે, સો ફેટ ધેટ હી કેન નોટ રન ફાસ્ટ. શું? રન ફાસ્ટ. સો ફેટ ધેટ હી કેન નોટ રન ફાસ્ટ. જો શું મૂક્યું? સો આવ્યું વિશેષણ ધેટ, પાછળ શું આવ્યું? કેન નોટ રન ફાસ્ટ. આ શું છે? નકાર છે. હવે ઇનફનો યુઝ થશે કે ટુનો? શેનો યુઝ થશે? બરાબર, હકાર હતું પાછળનું સેન્ટેન્સ, તો શેનો યુઝ કરતા હતા? ઇનફનો. પાછળનું સેન્ટેન્સ નકારમાં હોય તો શેનો યુઝ કરીશું? ટુનો. યાદ રાખજો, ઇનફ વિશેષણની ક્યાં આવતું હતું? પાછળ. અને ટુ વિશેષણની ક્યાં આવશે? આગળ. જુઓ, પ્રવીણ ઇઝ, સો નીકળી જશે, ધેટ નીકળી જશે, વિશેષણ ફેટ છે તો એની પહેલા ટુ આવે, ટુ ફેટ. પ્રવીણ ઇઝ ટુ ફેટ. ક્લિયર? પાછળની કન્સ્ટ્રક્શન સેમ ઇનફ જેવી બનાવવાની. જો પ્રવીણ, એના માટે જ હી છે. કેન, તો હી ને કેન શું થઈ જશે? નીકળી જશે. ટુ, TOO નકાર સૂચવે એટલે નોટ પણ શું થઈ જાય? નીકળી જાય. કેન નોટ, કુડ નોટ આવેલું છે, બંને નીકળે ટુનો યુઝ કરો એટલે. અને આ રહ્યું રન ફાસ્ટ. રન એટલે દોડવું, આ રહ્યું ક્રિયાપદ. તો ફરી પાછું રનની આગળ શું મૂકી દેવાનું? ટુ રન ફાસ્ટ. જો TOO યાદ રાખજો, બરાબર ને? પ્રવીણ ઇઝ ટુ ફેટ ટુ રન ફાસ્ટ. પ્રવીણ દોડવામાં, ઝડપથી દોડવા માટે વધારે પડતો જાડો છે. મીન્સ પ્રવીણ ઝડપથી દોડી શકતો નથી, એવો ભાવાર્થ વ્યક્ત થાય. એકચ્યુઅલી ટુ નકાર સૂચવે. શું સૂચવે? નકારનો ભાવ વ્યક્ત કરે. એટલે એમાં પાછળ આવેલું નોટ નીકળી જાય. બરાબર છે? એટલે જુઓ, આ નકારનું વાક્ય હતું ને, શેનાથી જોડાયું? ટુથી. હકારનું સેન્ટેન્સ હોય તો હકારનું સેન્ટેન્સ શેનાથી જોડાશે? ઇનફથી. ક્લિયર? યાદ રહેશે? જુઓ,
ટુ વિશેષણની ક્યાં આવ્યું? આગળ. ઇનફ વિશેષણની ક્યાં આવતું હતું? પાછળ. બરાબર છે. જુઓ અહીંયા આગળનો કરતા પાછળનો કરતા બંને કરતા કેવા છે? સરખા. બરાબર છે. તો ટુ અને ઇનફ પછી બંને કરતા સરખા હોય તો પાછળ કરતા નીકળે, એના માટે વપરાયેલું મોડલ ઓક્ઝિલરી પણ નીકળી જાય, કેન કુડ. બરાબર છે. અને પછી જે ક્રિયાપદ છે એ ક્રિયાપદની આગળ શું લગાડી દેવું પડે? ટુ લગાડીને જોડાય. બરાબર છે. ટુ લગાડીને એ ક્રિયાપદની આગળ ટુ મૂકી દેવાનું એટલે ઇન્ફિનિટિવ બની જાય, કારણ કે સિમ્પલ સેન્ટેન્સમાં ફેરવાઈ જાય છે આ વાક્ય. શેમાં ફેરવાઈ જાય? સિમ્પલ સેન્ટેન્સમાં. બરાબર છે. તો ટુ લગાડી દીધું, ટુ લગાડીને મૂળ ક્રિયાપદ મૂકીને આન્સર લખી દેવાનું, એટલે સિમ્પલ સેન્ટેન્સમાં એક જ ક્રિયાપદ આવે અને બીજું જો ક્રિયાપદ મૂકવાનું હોય તો એ ઇન્ફિનિટિવ વપરાય. બરાબર છે. ક્લિયર? એક સિમ્પલ સેન્ટેન્સમાં એક ક્રિયાપદ આવે, ઇન્ફિનિટિવ જેટલા યુઝ કરવા એટલા યુઝ થાય. આ તો બબ્બે વાક્ય હતા, એડવર્બ ક્લોઝના કનેક્ટિવ છે. આ સિમ્પલ સેન્ટેન્સ બનાવે, સાદું વાક્ય. આઈડિયા આવે છે તો ખબર પડી જાય. સો ધેટ, સચ ધેટ. બરાબર છે. વાક્યમાં આર્ટિકલ હોય, વિશેષણ હોય, નામ હોય. બરાબર છે. તો સો ધેટ, સચ ધેટનો યુઝ થાય. સો ધેટ આર્ટિકલ વિશેષણ નામ હોય તો એવા વાક્યમાં ટુ ને ઇનફનો ઉપયોગ થતો નથી. બરાબર છે. વાક્યમાં એકલું વિશેષણ હોય, એકલું ક્રિયા વિશેષણ હોય તો ફક્ત સો ધેટથી જોડાય. બરાબર છે. અને એકલું વિશેષણ, એકલા ક્રિયા વિશેષણ વાળા વાક્યોમાં જ ઇનફ અને ટુનો ઉપયોગ થાય. ક્લિયર? આર્ટિકલ વિશેષણ નામ આવેલા હોય એવા વાક્યમાં ઇનફ ને ટુનો ઉપયોગ થતો નથી. યાદ રહેશે? બરાબર. ચાલો, ઓકે. તો આપણે બીજું સેન્ટેન્સ હજી જોઈશું. બરાબર. આગળ કરતા જુદો હોય અને પાછળ કરતા જુદો હોય એવું પણ સેન્ટેન્સ જોઈએ ને, તો ખબર તો પડે ને કે કઈ રીતે ટુ અને ઇનફ વાળા વાક્યમાં પાછળ કન્સ્ટ્રક્શન બને. ઓકે. તો હવે આપણે આના પછી એવા એકાદ બે વાક્ય જોઈએ. બરાબર છે. ઓકે.